जय भगवान। रणछोड़ गुरुं वंदे ऋणेभ्यो मुक्तिदायकं नायकं मुनिवर्याणां सुर संपत् प्रदायकं। आप सबको मेरा प्रणाम। सर्वप्रथम एक स्पष्टता, श्री गुरुदेव के प्रवचन हिंदी में है और मेरी डायरी है गुजराती में, तो वक्तव्य के दौरान मेरी जबान पर कभी हिंदी आ जाए तो उसे आप अनदेखा करेंगे, ऐसी अपेक्षा है। कल हमने सुना कि सन 1967 में श्री गुरुदेव ने सबको रंका आने के लिए प्रोत्साहित किया था और आदेश भी दिया था। इस बात को स्मरण में रखकर आइए हम सब भी कुछ समय के लिए मोहमयी मुंबई नगरी, परिवार, यार दोस्त, व्यवसाय, व्यापार और अपने अपने स्थान छोड़कर अब मन से रंका पहुंच जाए, जहां पर श्री गुरुदेव हमारा इंतजार कर रहे हैं, और खो जाए उनकी मधुर मुस्कान और दिव्य वचनामृत में। रंका स्थित लाल बंगले के हॉल में श्री गुरुदेव के सानिध्य में बैठकर हम वहां पर घटी घटनाओं का और प्रवचनों का आंखों देखा हाल जाने एवं कानों द्वारा सुनी गई श्री गुरुदेव की अमृतमयी वाणी का रसास्वादन करें। काल का अतिक्रमण करके सन 1967 को हम एक बार फिर से जी ले। श्री सद्गुरुदेव परमात्मने नमः। तारीख 17/3/1967 श्री गुरुदेवनी रंकाમાં પધરામણી। विघ्न विचारत भीरुजन नहीं आरंभे काम, विघ्न देख छोड़े तुरत मध्यम चह विराम, पुरुष सिंह संकल्प कर सहते विपत्ति अनेक, बना न छोड़े ध्येय को रघुवर राखे टेक। કેમ્પમાં સૌ ઉત્સુકતાપૂર્વક શ્રી ગુરુદેવની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે સાકેતવાસી પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીના આગ્રહથી શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદમાં બનનારા પ્રવચન હોલના ખાતમુહૂર્તમાં શ્રી ગુરુદેવ પધાર્યા હતા। અમદાવાદથી એમનો તાર આવી ગયો હતો કે હું તારીખ 17મીએ સવારે રંકા પહોંચીશ। શ્રી ગુરુદેવનું વહેલી સવારે લગભગ 3 વાગ્યે સ્ટેશન વેગનમાં આગમન થયું। સ્ટેશન વેગનના હોર્નથી કેમ્પ ગાજી ઉઠ્યો। વાતાવરણ જીવંત બની ગયું। સૌ બિસ્તર છોડીને દોડતા જીપ પાસે પહોંચી ગયા। શ્રી સદગુરુદેવ ભગવાન की જયના પોકારોથી સૌએ આનંદ વ્યક્ત કર્યો। વહેલી સવારનો સમય હોવાથી શ્રી ગુરુદેવે ગરમ ટોપી અને ગરમ કોટ પહેર્યા છે, કમરે સફેદ અજલો વીંટાળ્યો છે, પગમાં બાટાની સફેદ સ્લીપર, હાથમાં રૂમાલ અને ચહેરા પર એ જ ચીર પરિચિત મધુર હાસ્ય। મુસાફરીનો થાક છતાં મુખારવિંદ પર પરમ પ્રસન્નતા છે। સૌ શ્રી ગુરુદેવને પ્રણામ કરે છે। કાર્યકર ભાઈઓ સાથે તેઓ શ્રી વાતો કરી રહ્યા છે। કેટલી તૈયારી થઈ ગઈ, કામ કેટલું બાકી છે વગેરે માહિતી મેળવી સૌને આરામ કરવા માટે કહ્યું। શ્રી ગુરુદેવ માટે રંકાના શ્રી રાજા બહાદુરે લાલ બંગલાના નામે ઓળખાતી જગ્યા કાઢી આપી છે। લાલ બંગલામાં 6 ઓરડાઓ, સામસામી 2 હારમાં 3 ઓરડા અને વચમાં મોટો એક હોલ। પહેલો રૂમ નાનો સરખો છે, જેમાં શ્રી ગુરુદેવને બેસવા માટે, સુવા માટે એક પાટ મૂકવામાં આવ્યો છે।
પાટ પર ગાદલું, તકિયા, રૂમાલ વગેરે ગોઠવીને મૂકવામાં આવ્યા છે. પાટની બાજુમાં એક નાનું ટેબલ પડેલું છે, જેના પર દેવોશ્રી માટે પાણીનો ગ્લાસ, કાન સાફ કરવાની સળીની ડબ્બી, કફદાની વગેરે જરૂરી વસ્તુઓ પડી છે. બંગલાની આસપાસ કમ્પાઉન્ડ છે. કમ્પાઉન્ડમાં તંબુ, રાવટીઓ વગેરે નાખેલ છે, જેમાં સ્વયંસેવક ભાઈ બહેનોનો ઉતારો છે. લાલ બંગલાના બાકીના ઓરડાઓમાં શ્રી ગુરુદેવ સાથે રહેનારા ભાઈ બહેનો છે. અત્યારે સવારના લગભગ 5 થયા છે ને શ્રી ગુરુદેવ પોતાના ઓરડામાં પાટ ઉપર આરામ કરી રહ્યા છે. સવારના 9 વાગ્યે કેમ્પમાં પધાર્યા. લાલ બંગલાથી કેમ્પ થોડો દૂર છે. લાલ બંગલામાંથી નીકળીને સીધા ચાલ્યા જઈએ એટલે સૌથી પહેલું આવે ગુજરાતી રસોઈ ઘર. ત્યાર પછી જમણા હાથ પર આવશે પૂછતાછ ઓફિસ. તમે ગમે ત્યારે જાઓ, શ્રી હર્ષદભાઈ તમને ત્યાં બેઠેલા દેખાશે. એ પૂછતાછ ઓફિસના ઇન્ચાર્જ છે. ઓફિસમાં ટેલિફોન, માઇક, ટપાલ પેટી વગેરે મૂકવામાં આવ્યા છે. ઓફિસની બાજુમાં વીજળી ઘર બનાવવામાં આવ્યું છે. હવે આગળ ચાલીએ એટલે ખાલી મેદાન આવશે. ત્યાં દરિદ્ર નારાયણો જમશે અને નેત્રયજ્ઞ માટે બોર્ડનું બાંધકામ થશે. ત્યાર પછી આવશે કોઠાર. કોઠારની વ્યવસ્થા શ્રી બાબુભાઈને સોંપવામાં આવી છે. બાબુભાઈ એટલે કેમ્પના બાંધકામ ખાતાના ઇજનેર. ડાબા હાથ પર કોઠારની બરાબર સામેની દિશામાં સમષ્ટિ રસોઈ ઘર બનાવવામાં આવ્યું છે. અહીં શ્રી કનુભાઈ, શ્રી બટુકભાઈ, ચિત્રકૂટના મહાત્માઓ વગેરે નજરે પડશે. રસોઈ ઘરની સામે ચક્કી ઘર આવેલું છે. ત્યાં દળવા માટે આપણી પોતાની ચક્કી મૂકવામાં આવી છે. મેદાનના અંત ભાગમાં શ્રી રાજા સાહેબનો બંગલો આવેલો છે. આ બધાય બાંધકામમાં કંતાન, વાંસ, બલ્લી અને પતરાનો અધિક ઉપયોગ કરવામાં આવ્યો છે. પૂજ્યશ્રીએ દરેક સ્થાનનું બારીકીથી ચોકસાઈપૂર્વક અવલોકન કર્યું અને સ્વયંસેવક ભાઈ બહેનોને જરૂરી માર્ગદર્શન આપ્યું. બપોરના ભોજન લઈને થોડો આરામ કર્યો. સાંજના 5 વાગે સમષ્ટિ રસોઈ ઘરમાં પધાર્યા. રસોઈ ઘરમાં 5 ફૂટ ઊંડી, લગભગ 15 થી 20 ફૂટ લાંબી અને 4 ફૂટ પહોળી નહેર જેવી ભઠ્ઠી ખોદવામાં આવી છે, જેના પર રાક્ષસી કદના મોટા 3 તપેલામાં સરળતાપૂર્વક એકી સાથે રસોઈ બની શકે. શ્રી ગુરુદેવે શ્રી વૈષ્ણવદાસજી મહારાજના હાથે ભઠ્ઠીની પૂજા કરાવી. ભઠ્ઠીમાં કુમકુમ, અક્ષત, શ્રીફળ વગેરે પધરાવવામાં આવ્યા. નૈવેદ્ય ધરાવવામાં આવ્યો. ત્યાર પછી પ્રાર્થના અને મંત્રોચ્ચાર વચ્ચે ભઠ્ઠી પ્રગટાવવામાં આવી. श्री गुरुदेव કહ્યું, अब 7 महीने तक यह अग्नि अखंड रात दिन चलते रहना चाहिए. पूजन बाद સૌને પ્રસાદની વહેંચણી કરીને હોલમાં પધાર્યા. રાત્રે પલામુ જિલ્લાના કલેક્ટર શ્રી સિંહ સાહેબ આવ્યા. અન્ય જગ્યાઓ પર પણ રાહત કેન્દ્રો ચલાવવા માટે ચર્ચા થઈ. એમના જવા પછી શ્રી ગુરુદેવે પોતાની ડાયરીમાં લખ્યું, डीसी बड़े ही उदार और अच्छे हैं. रात्रे फरी पाछा रसोई घर में पधार्या. आवती काले મહેમાનોને ભોજન પીરસવાનું કાર્ય શરૂ કરવાનું હોવાથી શ્રી ગુરુદેવની દેખરેખ હેઠળ બટાટા સમારવાનું કામ શરૂ થઈ ગયું. તારીખ 18/3/1967. સવારથી જ રસોઈમાં ધમાલ અને દોડાદોડી છે. સ્વયંસેવકોમાં અતિ ઉત્સાહ છે. શ્રી ગુરુદેવ સવારથી જ રસોડામાં બિરાજે છે. શ્રી સદગુરુદેવ કી જય બોલીને પીરસવાનું કામ શરૂ થયું. આજે કુલ 7,000 ભૂખ્યા મહેમાનો ભોજન માટે આવેલા. શ્રી ગુરુદેવ સાંજ સુધી રસોઈ ઘરમાં જ બિરાજ્યા. આજનું પ્રથમ દિવસનું ભોજન
શ્રી દેવકરણભાઈ તરફથી આપવામાં આવ્યો. તારીખ 19. મહેમાનોની સંખ્યામાં આજે 1000નો વધારો થયો. શ્રી ગુરુદેવ આખો દિવસ કાર્યમાં વ્યસ્ત રહ્યા. ચહેરા પર પરમ પ્રસન્નતા હતી. સૌને જમતા જોઈને કહ્યું, ન જાने क्यों मुझे खिलाने में बड़ा आनंद आता है. इन लोगों को खाते हुए देखता हूं तो ऐसा लगता है जानो मैं ही खा रहा हूं. તારીખ 20. શિક્ષિકા ગામ માટે મોબાઈલ કેમ્પ શરૂ કર્યો. તારીખ 21. આજથી ચીમિયા માટે પણ મોબાઈલ કેમ્પ શરૂ કર્યો. મોબાઈલ કેમ્પ એટલે રંકામાં તૈયાર થયેલી રસોઈ ડ્રમોમાં ભરીને એને ટ્રક દ્વારા શિક્ષિકા અને બરવાડી ગામે પહોંચાડવાની. અત્યારે સમય બપોરના 2 વાગ્યાનો. શ્રી ગુરુદેવ રસોડામાં બિરાજે છે. સ્વયંસેવકો પીરસવા માટે તૈયાર રાખેલી બાલટીઓ ઉચકીને ભૂખ્યા મહેમાનો પ્રતિ દોડી રહ્યા છે. શ્રી ગુરુદેવ અતિ પ્રસન્ન મુખમુદ્રા છે. તેઓ બોલ્યા, દેને વાલા દેતા હૈ, खाने वाला खाता है, इसमें हमारे बाप का क्या जाता है, खिलाओ सबको. अन्नदान तलवार है, राम नाम की ढाल, भवरिपु मारन को बना यही पुरानी चाल. अन्नदान तलवार है, राम नाम की ढाल, भवरिपु मारन को बना यही पुरानी चाल. मतलब के सैनिक लड़वा માટે નીકળે એટલે હાથમાં હથિયાર તો હોવાના. શ્રી ગુરુદેવ કહે છે, ભવ એટલે કે આ આવાગમનનું ચક્કર વિલક્ષણ છે. આ શત્રુને જીતવો બહુ કઠિન છે. એને હરાવવા માટે, એ શત્રુને મારવા માટે, હે સાધક, તું એક હાથમાં અન્નદાનની તલવાર લે ને બીજા હાથમાં કામ, ક્રોધાદિ વગેરે શત્રુઓથી તારું રક્ષણ કરવા માટે રામ નામની ઢાલ રાખ, તો નિશ્ચિતપણે તું વિજયી બનીશ. તારીખ 24. આજે બપોરના મફતલાલ ગ્રુપ ઓફ મિલ્સ વાળા શ્રી અરવિંદભાઈ પોતાની પાર્ટી સાથે પ્રથમવાર શ્રી ગુરુદેવ પાસે આવ્યા છે. કેમ્પની વ્યવસ્થા અને કામકાજનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ શ્રી ગુરુદેવ પાસે આવ્યા. તેઓ શ્રી અત્યારે હોલમાં પાઠ પર વિચારગ્રસ્ત મુદ્રામાં બિરાજ્યા છે. સૌએ આવીને શ્રી ગુરુદેવને પ્રણામ કર્યા. વિચાર વિનિમય અને ચર્ચા બાદ શ્રી અરવિંદભાઈએ 4000 ક્વિન્ટલ અનાજ, 10,000 સાડી અને 10,000 ધોતી કેમ્પને મોકલવાનું શ્રી ગુરુદેવને વચન આપ્યું. શ્રી અરવિંદભાઈ સાંજના પોતાની પાર્ટી સાથે જીપમાં ચીનિયા અને શિક્ષિકાનો કેમ્પ જોવા માટે ગયા. રાત્રે એ સૌ પાછા ફર્યા ત્યારે શ્રી ગુરુદેવ રસોઈ ઘરમાં બિરાજ્યા હતા. શ્રી માધુભાઈએ તેઓ શ્રીને જણાવ્યું કે રાહત કેમ્પ પૂરો ન થાય ત્યાં સુધી શ્રી અરવિંદભાઈએ ચોખા ન જમવાની પ્રતિજ્ઞા લીધી છે. શ્રી ગુરુદેવ આ સાંભળીને ભાવવશ બની ગયા. તારીખ 26. ધૂમ ધકતા તાપમાં માઇલો સુધી ચાલીને લોકોને રંકા યા અન્ય સ્થાન પર ન જવું પડે એ હેતુસર આજથી બરવાડી નામના ગામે પણ મોબાઈલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો. તારીખ 28. સવારે 9 વાગ્યે શ્રી ગુરુદેવ ઓપરેશન થિયેટરમાં પધાર્યા. તેઓ શ્રીની ઉપસ્થિતિમાં ડોક્ટર જોશીએ આંખનું પહેલું ઓપરેશન કર્યું. ગરીબો માટે આજથી નેત્રયજ્ઞ પણ શરૂ થઈ ગયો. તારીખ 6/4/1967. આજે મફતલાલ ગ્રુપ ઓફ મિલ્સ વાળા શ્રી યોગેન્દ્રભાઈ આવ્યા. પૂજ્યશ્રી એ સમયે સમષ્ટિ રસોઈ ઘરમાં બિરાજ્યા હતા. શ્રી યોગેન્દ્રભાઈએ જરૂરી વાસણો અને ખૂટતી સાધન સામગ્રી જલ્દીથી જલ્દી પહોંચાડવાનું શ્રી ગુરુદેવને વચન આપ્યું અને કેમ્પ જોઈને વખાણ કર્યા.
તારીખ 7મી સાંજે પૂજ્યશ્રીના વરદ હસ્તે શ્રી જલારામ મોટર ટ્રેનિંગ સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો. લગભગ 125 માણસોએ ડ્રાઇવિંગ શીખવા માટે નામ નોંધાવ્યા. સાંજે 7 વાગ્યે શ્રી ગુરુદેવ ચણા વગેરે જરૂરી અનાજની ખરીદી અને વ્યવસ્થા જોવા માટે ઉના અને અનંતપુર તરફ પધારી ગયા. તારીખ 11મીએ રાત્રે રંકા પાછા ફર્યા. તારીખ 12મી સાંજે 6 વાગ્યે બહાર कंपाउंडમાં આવીને બિરાજ્યા. બોલ્યા, हम लोग जो यह यज्ञ यागादि करते हैं उसका कारण है. यज्ञ से रजकण, भेज और धुआं होता है जो बादल बनकर ऊपर जाकर वर्षा गिराता है. પછી શ્રી વેદભાઈ અને ફૈબા તરફ જોઈને કહ્યું, फैबा को ब्रह्मनिष्ठ बनना है, वेद को भी ब्रह्मनिष्ठ बनना है. इसके लिए उत्तरोत्तर भूमिकाएं आती जाती है. दैवी संपत्ति का प्रादुर्भाव होने से ब्रह्मनिष्ठ की अवस्था आ जाती है. एक बार ब्रह्मनिष्ठ की अवस्था आने के बाद मनुष्य नीचे नहीं गिरता है. शिवोहम आत्मा की स्थिति है, उसे बनानी नहीं पड़ती पर हो जाती है. शिवोहम की भूमिका आने के बाद 21 दिन में शरीर छूट जाता है. तारीख 13 सवारे 7 वागे होलमा बिराज्या. बोलिया, एक आदमी घोड़ी पर बैठकर जा रहा था. घोड़ी पर सामान भी काफी लदा हुआ था. घोड़ी गर्भिणी थी और इतने भारी बोझ के कारण चल नहीं पाती थी. किसी ने देखकर टीका की तो उस आदमी ने घोड़ी को ही उठा लिया. उससे पूछा गया कि घोड़ी को क्यों उठा लिया? तो जवाब मिला, घोड़ी गर्भिणी है इसलिए उस पर बोझ नहीं डाला. रात्रे 9 वागे भक्तों ने पत्रों लखाव्या. कह्યું, मैं ऐसा मानता हूं कि जो व्यक्ति सत्य निष्ठा से परमार्थ का कार्य करता है उसकी व्यवहारिक बाधाओं का भगवान किसी न किसी को निमित्त बनाकर शमन करते हैं. પછી પોતા તરફ ઇશારો કરીને બોલ્યા, एक अचंभा देखा चल, सूखी लकड़ी लागा फल. जो कोई इस फल को खाए पेड़ छोड़कर कभी न जाए. मतलब के एक सूकू थड़ जेवी एक लाकड़ी के जे कई कियो ए एक सूकू थड़ छे पण एना उपर एक अमृत फळ लागेलुं छे. जे कोई पण ए अमृत फळनो रस स्वाद ले छे ए क्यारेय પછી એ સૂકા થડને છોડીને બીજે ક્યાંય જતા નથી. बराबर है ना? क्यों वेद महाराज, क्या करते हो? वेद भाई, जी कुछ नहीं. श्री गुरुदेवे हंसता हंसता कहो, आनंद करो और जगत को देखते रहो. वर्ली के एयर कंडीशन कमरों में बैठकर चाट आइसक्रीम खाते खाते सब कहते हैं कि ऐसी सेवा करेंगे और वैसी सेवा करेंगे, लेकिन यहाँ तो जमीन पर सोना है और रहना है कष्टदायक. બધા શાંતિથી સાંભળી રહ્યા છે. શ્રી ગુરુદેવ આગળ બોલ્યા, देखी एक अनोखी नारी, गुण उसमें है अति भारी, पढ़ी नहीं और अचरज आवे, मरना जीना तुरंत बतावे. बताओ कौन? कोई जवाब આપી શક્યું નહીં. છેવટે પોતે જ જવાબ આપતા કહ્યું, नाड़ी. जिस वक्त चलना बंद हो जाएगी उसी वक्त सब कह देंगे कि ये मर गया. दशरथ पुत्र जन्म सुनी काना. काना यानी एक अर्थ में समत्व दृष्टि वाला. शुक्राचार्य असुरों के गुरु थे और बड़े ही तेजस्वी थे. स्थूल स्वरूप में उनको एकाक्षी बताया गया है. यदि असुरों ने उनका कहा माना होता तो उनमें आसुरी संपत्ति नहीं आती. शुक्राचार्य ईश्वरवादी थे और बृहस्पति निरीश्वरवादी थे.
बृहस्पति देवताओं के गुरु थे। वे बहुत ही विद्वान थे, परंतु ईश्वर में नहीं मानने के कारण देवों का बार बार पराजय होता था। ब्रह्मानंद योगियों को होता है और परमानंद भक्तों को भाव में होता है। दशरथ जी और कौशल्या जी पूर्व जन्म में मनु शत्रुपा थे। वसुदेव देव की भी वे ही बने थे। फूलछाबना एडिटर श्री गुणवंतभाई सेदाणी रंका आवेला एमणे फूलछाबमां तारीख 13/4/1967 ने दिवसे एक विस्तृत लेख लखेलो। एनो सारांश आपणे जोईए। श्री रणछोड़दासजी महाराजनो सेवायत्न। रात दिवस जोया विना सेवानी लग्नी। रोटी साथे रोजीनी पण जोगवाई। बिहारमां महके छे अनोखी मानवता। बिहारनी धरती पर पलामू जिल्लामां रंका खाते हजारों क्षुधार्थियों माटे मफत भोजनालय शुरू करनार श्री रणछोड़दासजी महाराज संचालित श्री बिहार मानव राहत मंडळे महाराजश्रीनी सूचनाथी ते विस्ताરના લોકોને રોટીની સાથોસાથ કાયમી રોજી પણ મળી રહે તેવી યોજના ઘડી છે। આ માટે મોટર ને ખટારાના ડ્રાઇવિંગની તાલીમ ઉપરાંત વાયરમેન તથા મિકેનિકનો કોર્સ શરૂ કરવાની યોજના ઘડી છે। શ્રી બિહાર માનવ રાહત મંડળે ઉંમરની, સંખ્યાની કે ભોજનના પ્રમાણની કોઈ રેખા આંકી નથી। ભૂખ્યો હોય તેવા કોઈ પણ માનવીને પેટ પૂરતું ભોજન આપવું તેવી મહારાજશ્રીની સ્પષ્ટ સૂચના છે। આમ અન્ય સંસ્થાઓ કરતા આ મંડળ જુદી જ રીતે સેવા કાર્ય કરી રહ્યું છે। ખુદ શ્રી જયપ્રકાશજીએ પણ આ પ્રવૃત્તિને બિરદાવી છે। શ્રી જયપ્રકાશ નારાયણ તથા બિહારના સત્તાવાળાઓ તરફથી શ્રી રણછોડદાસજી મહારાજને હજુ આવા વધુ સેન્ટરો ખોલવા ખૂબ જ આગ્રહ થયો છે। બિહાર સરકારના ઉચ્ચ અમલદારો તેમની રંકાની મુલાકાત વખતે બધું જોઈને હેરત પામે છે। ગયા માસની 18મી તારીખથી રંકા ખાતેના કેમ્પમાં નેત્રયજ્ઞ પણ શરૂ થઈ ગયો છે। આંખના દર્દીઓને ઓપરેશન, સારવાર અને ભોજન ઉપરાંત ચશ્માની સગવડો આપવામાં આવે છે। આ તમામ સગવડો મફત અપાય છે। મહારાજશ્રીના અનુયાયીઓ ભોજનાલય તેમજ નેત્રયજ્ઞમાં સેવાઓ આપવા ખડે પગે હોય છે, પરંતુ ખુદ મહારાજશ્રી પણ સખત પરિશ્રમ કરે છે। રસોડામાં તૈયાર થતી રસોઈ પર ધ્યાન આપે છે। તૈયાર રસોઈ સાથેના ખટારાઓ સમયસર રવાના થાય તેની કાળજી રાખે છે, તેમજ નેત્રયજ્ઞમાં ઓપરેશનો વખતે પણ હાજરી આપે છે। આ ઉપરાંત આ ભગીરથ પ્રવૃત્તિ અંગેની વ્યવસ્થા અને ચર્ચામાં ગળાડૂબ રહે છે। આંખના દર્દીઓને ચોખ્ખા ઘીનો શીરો, ખીચડી, દાળ ભાત, દૂધ વગેરે પૌષ્ટિક વસ્તુઓ ભોજનમાં અપાય છે। આ ઉપરાંત ગોગલ્સ, ચશ્મા, દવા, કપડાં અપાય છે। નાણું તો પાછું આવશે, પરંતુ હજારો લોકોને ભૂખમાંથી બચાવી લેવાની સેવા કરવાનું ટાણું ફરી નહીં આવે। તારીખ 18 श्री गुरुदेवे कहो, जिस कार्य में तुम्हारी इच्छा न हो, जिस कार्य से तुम्हारा मन व्यथित होता हो, उसको कभी नहीं करना। तारीख 19 रामनवमी नो उत्सव होवाथी पूज्यश्रीए सवाરના जल्दी जल्दी स्नानादिથી निवृत्त થઈને પોતાના ઓરડામાં શ્રી રઘુનાથજીનું વિધિવત પૂજન કર્યું। ઓરડાની બહાર ભક્તો પૂજ્યશ્રીના દર્શન અને પૂજન કરવા એકત્ર થયા હતા। સવારના લગભગ 5 વાગે પૂજ્યશ્રીએ સૌને દર્શન આપ્યા। બધાએ ભાવપૂર્વક શ્રી ગુરુદેવનું પૂજન કર્યું। 8 વાગે શ્રી અરવિંદભાઈ, કુમુદબેન, સુશીલાબેન, ઉષાબેન વગેરે આવ્યા। શ્રી ગુરુદેવ તે સમયે હોલમાં બિરાજ્યા હતા। શ્રી અરવિંદભાઈ સાથે કેમ્પની કાર્યવાહી વિશે વાતચીત થઈ।
અરવિંદભાઈએ 22,000 ક્વિન્ટલ અનાજ આપવાનું શ્રી ગુરુદેવને વચન આપ્યું. શ્રી શાંતિલાલભાઈ ડગલીએ મકાઈ, ઘઉં, ચણા, ચોખા વગેરે નું પૂજ્યશ્રીની આજ્ઞાનુસાર લિસ્ટ બનાવ્યું. બપોરના 12 વાગે પૂજ્યશ્રીના સાનિધ્યમાં રંકાના શ્રી રામ મંદિરમાં ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો. ત્યાર પછી શ્રી ગુરુદેવ રસોઈ ઘરમાં પધાર્યા. ભોજનમાં આજે દાળ, ભાત, પૂરી અને શાક હતા. દરેક વાનગી અલગ અલગ પીરસવાની શ્રી ગુરુદેવની આજ્ઞા હતી. તેથી પીરસતી વખતે દરેક ભાઈ બહેનોનું હાજર રહેવું અનિવાર્ય હતું. ફોટોગ્રાફર શ્રી ગુણોદભાઈએ આખા કેમ્પની ફિલ્મ લીધી. ભોજન કરવા આવેલા મહેમાનોમાંથી જેમના વસ્ત્રો ફાટેલા હતા એ સૌને કાર્ડ વેચવામાં આવ્યા. સાંજે કમ્પાઉન્ડમાં બિરાજ્યા અને જે લોકોને કાર્ડ આપવામાં આવ્યા હતા એ બધાને વસ્ત્રો વેચવામાં આવ્યા. રાત્રે કમ્પાઉન્ડમાં સત્સંગ થયો. તારીખ 20 બપોરના 1 વાગે શ્રી અરવિંદભાઈ અને પાર્ટી પૂજ્યશ્રી પાસે વિદાય લેવા માટે આવ્યા. શ્રી ગુરુદેવ ઓરડામાં બિરાજ્યા હતા. તેઓ બોલ્યા, जहां पर तुम्हारा हृदय द्रवित होता हो वहां तुम्हारा हाथ ऐसे रखना. ऐसे हाथ उल्टावीने दान आपवानी संज्ञा करी बताई. हमारे यहाँ ही दो ऐसा मैं नहीं कहता हूं, कहीं भी दो, लेकिन दान अवश्य दो और भगवान के पास तुम्हारा हाथ ऐसे रखना. हथेली सीधी राखीने संज्ञा बतावी. जगत में मनुष्य के पास कभी कुछ नहीं मांगना. मैं प्रतिज्ञा पूर्वक कहता हूं कि जो कुछ भी तुम दोगे सो बहुत ही जल्दी भरपाई होकर तुम्हारे पास वापस आ जाएगा. खूब ज सरस वचनामृत कया. बधा भाववश अने गदगद बनी गया. श्री गुरुदेव के ये अमोघ आशीर्वाद दूसरे ही साल सन 1968 में किस प्रकार फलित हुए सो प्रसंग अब मैं पढ़कर सुनाती हूँ. श्री भरत भाई भट्ट श्री अरविंद भाई के निजी लोगों में से एक थे. उनके द्वारा लिखा गया यह प्रसंग मैं पढ़ती हूँ. प्रसंग गुरुदेव या देव में लिखा गया है. श्री भरत भाई भट्ट. भरत भाई पहले देवास में रहते थे और मफतलाल ग्रुप का कारोबार देखते थे. अब रिटायर्ड होने के बाद उन्होंने अहमदाबाद में स्थायी निवास बना लिया है. आप और आपकी पत्नी सौदक्षा बहन ने यद्यपि गुरुदेव से मंत्र दीक्षा नहीं ली है, तथापि गुरु रूप में आप दोनों ने पूज्य श्री का ही वरण किया है. श्री सद्गुरु सेवा संघ की प्रवृत्तियों में दोनों पति पत्नी मन वचन कर्म से सहयोगी बनते हैं. ये प्रसंग आप सुनिए. पूज्य श्री रणछोड़दास जी महाराज श्री अरविंद भाई शेठ के गुरुदेव है, इतना ही मैं जानता था. मैंने कभी उनके दर्शन नहीं किए थे. सन 1968 के अगस्त महीने में श्री गुरुदेव देवास में पधारे. नेत्रयज्ञ, राहत कार्य आदि की भाग दौड़ ने उनके स्वास्थ्य को बहुत हानि पहुंचाई थी. सो सेठ श्री आग्रह पूर्वक उन्हें आराम के लिए अपने साथ देवास ले आए थे. समाचार पाते ही मैं अपने जीजा जी श्री पिनाकिन भाई व्यास के साथ उसी वक्त देवास के गेस्ट हाउस में पहुंच गया. मेरे जीजा जी उस वक्त देवास की मिल में मैनेजर थे. मैंने दर्शन किए और प्रणाम करके उनके चरणों में बैठ गया. वह मेरी जिंदगी का प्रथम और आखिरी मौका था. 1 से 1.5 घंटे तक हम उनके पास बैठे रहे और मंत्रमुग्ध होकर उन्हें देखते और सुनते रहे. शेठ श्री अरविंद भाई का आग्रह था कि गुरुदेव को पूर्ण रूप से आराम करने दिया जाए. कोई उनके पास न बैठे और न ही किसी प्रकार की उन्हें तकलीफ पहुंचाए. आराम की सारी व्यवस्था और सूचना देकर वे बंबई लौट गए. एक दिन शाम के करीब 5:30-6 बजे
श्री गुरुदेव ने मेरे जीजा जी को बुलाया। मैं भी उनके साथ गया। प्रथम दर्शन से ही उनके प्रति मैं एक खिंचाव महसूस करता था। मैंने सोचा दर्शन मिल जाएंगे और कोई सेवा का लाभ मिल जाए तो बड़ा अच्छा रहेगा। हम बंगले पर पहुंचे, दर्शन प्रणाम किए। गुरुदेव बोले, व्यास जी गाड़ी की व्यवस्था करो, हमें इसी वक्त सूरत के लिए रवाना होना है। हम दोनों असमंजस में पड़ गए। शेठ जी का हुक्म था कि गुरुदेव को पूर्ण आराम देना, और गुरुदेव तो सफर में जाने की बात कर रहे हैं। हमने बहुत विनती की, बहुत समझाया, पर वे एक ही बात दोहराते रहे कि मुझे अब भी निकलना है। देवास बंगले में डिसोटो गाड़ी रहती थी जो बहुत बड़ी थी। ड्राइवर रज्जाक को बुलाया गया। उसने कहा कि गाड़ी में पेट्रोल नहीं है और इतना लंबा सफर तय करना है तो उसको सर्विस के लिए बेचना भी नितांत आवश्यक है। सारी बातें सुनकर हमने प्रार्थना की, रज़ाक ठीक कहता है, सर्विस हो जाए और गाड़ी में पेट्रोल भर जाए, उसके बाद ही आप जाए ताकि रास्ते में कोई तकलीफ न हो। गुरुदेव ने कहा, बातों में वक्त खराब न करो, इसी वक्त चलना है। उन्होंने हमारी एक नहीं सुनी और शाम के 7 बजे उन्होंने देवास छोड़ दिया। इंदौर, धार, दाहोद, बड़ौदा होकर गाड़ी करीब 350-400 मील की दूरी पार करके बिना रुके सीधी सेठ साहब की सूरत मिल में पहुंच गई और वहीं ठहर गई। उसी वक्त पूरे दक्षिण गुजरात की करीब 12 नदियों में भयंकर बाढ़ आई। एक किस्म का खंड प्रलय ही समझ लीजिए, और समग्र जिला बाढ़ और उसके द्वारा हुए नुकसान का शिकार बन गया। देवास के एकांत सेवन दौरान अपनी दिव्य शक्ति द्वारा श्री गुरुदेव को इस खंड प्रलय का संकेत मिल चुका था। सो देवास में हमारी एक न सुनकर वे एक पल भी गंवाए बिना सूरत के लिए रवाना हो गए थे। सूरत के पास वाली सेठ श्री अरविंद भाई मफतलाल ग्रुप की फ्लोरिन मिल, सूरत की सूरत कॉटन मिल और नडियाद की न्यू शोरोप मिल इस बाढ़ की चपेट से बिल्कुल भी बच गए। श्री गुरुदेव जो वहां पहुंच गए थे, सेठ श्री की मिलों के बगल में ही दूसरी मिलें थी। उन सब में बाढ़ का पानी घुस गया था और मिलों की पूरी मशीनरी पानी में डूब गई थी और खराब हो गई थी। सबको पारावार नुकसान झेलना पड़ा। इधर सेठ श्री की मिलों के कंपाउंड में आकर पानी ठहर गया था, मानो आदेश देकर वहीं उसे रोक दिया गया था। मिल के भीतर पानी की प्रवेश बंदी कर दी थी। देखने वाले सभी हैरान थे कि यह कैसा चमत्कार है। मिल के भीतर भी श्री गुरुदेव ठीक समय पर पहुंच गए थे और उन्होंने अपने समर्पित शिष्य श्री अरविंद भाई की रक्षा की थी। श्री अरविंद भाई जी को सन 1967 में प्रथम बार गुरुदेव के दर्शन हुए थे। श्री गुरुदेव के आचार विचार व्यवहार से प्रभावित होकर वे बिहार गए थे, जहां पूज्य श्री द्वारा रोज हजारों अकाल पीड़ितों को भोजन दिया जा रहा था। सबकी लाचार परिस्थिति देखकर सेठ जी ने गुरुदेव के आदेशानुसार उस राहत कार्य में अपना पूर्ण सहयोग दिया था और अपना तन मन धन श्री चरणों पर निछावर कर चुके थे। सेठ साहब के इस समर्पण और सेवा को देखकर गुरुदेव ने श्री रामनवमी महोत्सव पर उन्हें आशीर्वाद दिए थे। मैं दावे के साथ कहता हूं कि तुम जो कुछ भी इस राहत कार्य में दोगे सो बहुत ही जल्दी भरपाई होकर वापस तुम्हारे पास आ जाएगा। पूज्य श्री गुरुदेव के हृदय से निकले हुए ये आशीर्वाद ही उस दिन खंड प्रलय के
महाविनाशकारी पानी के आगे दीवार बनकर खड़े थे और सेठ साहब पर श्री गुरुदेव ने कृपा बरसाई थी। बिहार में की गई सेठ साहब की सेवा को श्री गुरुदेव ने इस प्रकार ब्याज समेत लौटा दिया था। अब मानव दृष्टि का आगे पठन करें। तारीख 21 श्री गुरुदेव बोले, श्रद्धा से ईश्वर का सामीप्य होता है। श्रद्धा अटल होनी चाहिए, उसमें तर्क नहीं होना चाहिए। यदि हमें कुछ पाना हो तो कुछ छोड़ना ही पड़ता है। चश्मा लेना हो तो 10 रुपए निकाल कर दे तभी चश्मा मिल सकता है। योग के लिए भी त्याग तो करना ही पड़ता है। जीवन में 2 चीज हमेशा रखना, प्रेम और कर्तव्य। प्रार्थना कभी विफल नहीं जाती। शाम को 4 बजे अपने कमरे में ही विराजे थे। आसपास थोड़े भक्तजन बैठे थे। श्री गुरुदेव ने कहा, प्रेमी, व्यसनी और आसक्त तीनों की दशा एक ही होती है, लेकिन व्यसन और आसक्ति में दुख होता है, उपरति होती है। प्रेम तो निरंतर बढ़ता ही रहता है। प्रेमी को प्रियजन न मिले तो अकुलाहट होती है, बेचैनी होती है। व्यसनी को व्यसन न मिले तो उसे भी अकुलाहट और बेचैनी होती है। और आसक्त होता है, उसको भी अपना प्रिय पात्र न मिले तो उसे भी अकुलाहट और बेचैनी होती है। लेकिन श्री गुरुदेव ने कहा, प्रेम तो निरंतर बढ़ता ही रहता है। प्रेम निस्वार्थ होता है। प्रेम प्रेमी में नहीं, प्रेमास्पद में होता है। प्रेमास्पद प्रेमी को संभालता है। प्रेमास्पद प्रेमी को प्रेम देता है। मैं कुछ हूं, अहंकार विमूढ़ात्मा कर्ता हमिति मन्यते। पिताजी के इस वाक्य को बराबर समझो। ठीक है ना भाई बा? वेद जी, वेद में कुछ नहीं है, अहंकार चला जाना चाहिए। कुछ बनोगे तो डंडा पड़ेगा। जैसे हो वैसे ही बने रहो। संयोगवशात भी यदि असत्य बोलना पड़े तो उसे छिपाने को फिर कितने ही असत्यों का अवलंबन लेना पड़ता है। और दोष दर्शन कभी करना नहीं। किसी का भी पत्र कभी पढ़ना नहीं। बिना कुछ पढ़े कभी सही करना नहीं। किसी की बात छिपकर कभी सुनना नहीं। कभी तुम्हारा भी कोई वैसा ही दोष दर्शन न करता हो। और दोष दर्शन करोगे तो वह दोष धीरे धीरे तुम्हारे में आ जाएगा। तुम यदि दोष मुक्त हो तो ही दूसरों के दोष देखो। सेवा निस्वार्थ भाव से करना चाहिए। शरीर क्या है? पंच महाभूत का पुतला। उसमें से चेतना चली गई फिर कुछ भी नहीं रहेगा। हम जैसा दान देते हैं वैसा फल हमें मिलता है। एक महात्मा एक बार एक सेठ जी के यहाँ भिक्षा मांगने गए। सेठ जी नास्तिक थे। साधु को देखकर उन्हें क्रोध आ गया। अपने घोड़ार की ओर अंगुली निर्देश करके उन्होंने कहा कि जाओ महाराज, वहां पर घोड़े की लात पड़ी है, भिक्षा में ले जाओ। महात्मा सच्चे अर्थ में संत थे। दूसरे जन्म में सेठ जी को 10 गुनी लात खानी पड़ी। श्री रामनवमी ने દિવસે શ્રી અરવિંદભાઈએ કેમ્પનો ખર્ચ આવે તે પૂરો કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી। એ વાતને લક્ષમાં રાખીને શ્રી ગુરુદેવ કહેવા લાગ્યા, अब हाथी तो निकल गया, सिर्फ पूछड़ा ही बाकी रह गया है। आप सब है, फिर क्या चिंता है? अब तो सिर्फ व्यवस्था बर करना बाकी है। जय भगवान। આજનો સત્સંગ વિરામ લે છે। સર્વેત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। दीन दयाल बिरद संभारी, हरहु नाथ जग संकट भारी। मंगल भवन मंगलहारी,
द्रवहु सदशरथ अजिर बिहारी। श्री सद्गुरु देव की जय।